નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ રૂપાદે સાથે ખેતરે બનેલી એક ઘટના વિશે. સંવત 1440 રાજસ્થાનના બાડમેર જિલ્લાના દુધાવા ગામે પિતા બલભદ્રને ત્યાં થયો હતો. એમનો જન્મ. એક વખત રૂપાદે ખેતરમાં રખોપૂ કરતા હતા. ત્યાં એક દીપડો આવ્યો, જેને ભગાડવા માટે રૂપાદેએ ગોફણમાં પથ્થરો રાખી ને જોરથી ઘા કર્યો, જે દીપડાની ખોપરીમાં બંદૂકની ગોળીની જેમ ખેંચી ગયો. દીપડો ત્યાં જ મૃત્યુ પામ્યો. રૂપાદે દીપડાને ઢળીને ખેતરની બહાર કાઢતા હતા. તે દ્રશ્ય શિકારે નીકળેલ મેવાનગર એટલે નાકોડાના રાજા માલદે રાઠોડે જોયું. રૂપાદે સાહસિક ઉપરાંત અતિ સૌંદર્યવાન સ્ત્રી હતી, જેથી રાજા માલદે તેના ઉપર મોહિત થઈ ગયા. તેમની સાથે લગ્ન કર્યા. રૂપાદેના સંપર્કથી રાવળ માલદે પણ મેઘધારુના શિષ્ય બન્યા. રાવળ માલદેને જગાવવામાં ગુરુ મેઘધારુ ઉપરાંત અજમેરમાં આવેલ ખ્વાજા પીરની દરગાહના તે વખતના મુંજાવર કતીબ શાહ, જેઓ રામદેવ પીરના શિષ્ય હતા, તેમણે ઘણી પ્રેરણા આપી હતી. આ નીચેની વાણી તેનું પ્રમાણ છે. પદ 1. હો રાઠોડ માલદેવ માર્ગ છે વહમો, ભજન કરી જીતો તમે, સમરો સંતોના બેલીને. કે બાર બાર મેઘ વરસે અમૃત ધારા, તમે અનગળ એટલે ખાબોચિયું જળ ન પીઓ રે રાઠોડ માલા. દિલ કરો દરિયો ને મન કેરી હોડી, આપણે સતને તુંબડે તરીએ રાઠોડ માલા. આપણા ગોરીને આપણે જોતરીએ, અવરને હાથ ન દઈએ રાઠોડ માલા. કહે કતીબ શાહ તમે સુણો રાઠોડ માલા, આપણે સંત જનોમાં જઈ ભળીએ રાઠોડ માલા. રૂપાદેના માનેલા ભાઈ મેઘવાળ જ્ઞાતિના મેઘધારુ હતા, જેથી મીરાની જેમ રૂપાદે પણ ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડી હતી. રાજ દરબારમાંથી ધ્યાન ભજન અર્થ મેઘધારુ પાસે રાત્રિના સમયે જાય છે. રૂપાદે જોધપુર તેમના પતિ રાવળ માલને આ ખબર આવે છે કે રાત્રિના સમયે નીચલા સમાજના માણસો સાથે રાજ રૂપાદે હળે મળે નાચે ગાય તે કેમ પોહાય, જેથી એક દિવસ અતિ ક્રોધિત થઈને મરવા જાય છે. રૂપાદે ત્યાં ન મળવાથી તેમની મોજડી લઈ અને રાજમહેલમાં આવે છે. રૂપાદે તેમની મોજડી માટે આરાધ કરે છે. વાણી મુજબ આરાધે મોજડી ઉતારી એવો ઉલ્લેખ મળે છે. ને આ પરચો જોઈ ગમે તે કારણે રાવળ માલદેને ભક્તિનો રંગ લાગી જાય છે. કતીબ શાહ બાદશાહ અને રૂપાદેના સંગથી મેઘધારુનું શિષ્યત્વ સ્વીકારે છે. તે વખતે અંજારથી જેસલ અને સતી તોરલ હયાત હોય છે. તેમને મળવા માલદે રૂપાદે કચ્છ તરફ આવે છે. તે વખતે એમાં માલાજાર રાજસ્થાનમાં તેઓ મળે છે. ત્યાં જેસલે પીપળ તથા માલદેનું ઝાડ વાવી, જે બંને વૃક્ષો આજે મોજૂદ છે. સતી રૂપાદે જ્યારે અંજારમાં જેસલપીર સમાધિ લીધી, ત્યારે રાજસ્થાનમાં જ્યાં સંત મેળાવડો હતો, ત્યાં પાટની જ્યોતને ઝાંખી પડી જોઈને કહ્યું કે અંજારમાં જેસલપીરે સમાધિ લઈ લીધી છે. સતી તોરલ ત્યારે રૂપાદેને ત્યાં હતા. ત્યારે સતી રૂપાદે કરેલ આગાહી સાચી પડી હતી. 3 દિવસે સર્વે સંતો ગુરુ ઉગમર્ષિ મેઘધારુ સાથે અંજાર પહોંચ્યા. રૂપાદે પોતાના પતિ માલદેને સંબોધીને કહે છે, હવે સતી રૂપાદેની રૂપના અંબારની પારથી આવેલ પરાવણી જઈએ. ત્યારનું પદ 1. જીરે માલદે આ દલ ખાલો, તમે માયલાને જાણો, તાર બિન ક્યુ બાજે તુંબારે. રૂપાદેના ભજનની પ્રથમ કડી ખરેખર સત્યની અનુભૂતિથી ભરપૂર છે. માલદેને સંબોધીને કહે છે, આ દલ ખોલો એટલે ભીતરના ગગનમાં સુરતાની ચાવી લઈ અને જ્ઞાનરૂપી અંધકારને દૂર કરી માયલો એટલે કે આત્માના
સ્વયં પ્રકાશના લોકમાં પ્રવેશ કરો. ત્યાં ખરેખર વિચાર થઈ શકતા નથી, બુદ્ધિ જાણી શકતી નથી. ત્યાં તાર નથી, તુંબડું નથી અને રણકાર જણકાર થઈ રહેલ છે. અનાહત નાદ ભીતર ગગનમાં આપમેળે ગુંજરી રહ્યો છે. બીજી કડીમાં રૂપાંદે કહે છે, જ્ઞાનહીણા ગુરુ મત કરના, સુરતા વિનાના બેઠા ચેલા રે. એ કહેવાતા જ્ઞાનીઓ ધર્મગુરુઓથી બચવા માટેની ભલામણ છે. રૂપાદે ખરેખર જ્ઞાની તેને કહે છે જેણે ભીતરના ગગનમાં જોયું છે, જોઈને જાણીને બોલે છે. જે સાંભળીને બહાર જોઈને બોલે છે તેને જ્ઞાનહીણા પોકળ ગુરુ કીધા છે. તેમની પાસે સુરતા એટલે કે ધ્યાન વિનાના માનીને બેઠા એવા ગુરુ અને ચેલાઓની કતાર હોય છે. જાણે સર્વને જ્ઞાનની પરખ થઈ ગઈ છે તેવી ભાંતિ કરાવે તેવાને જ્ઞાનહીણા ગુરુ કહ્યા છે. તેમની તમામ વાત સાંભળી મનથી નક્કી કરી સંતોની શબ્દ સાખી સાથે મળી ગુરુવા ક્રોધી કામી લોભી હોય છે. તેમની વાણી અને વર્તન અને અલગ હોય છે. આવા ગુરુવાઓ ભીતરમાં કામી વાણી વિકારગ્રસ્ત હોય છે. તેઓ કોઈને કોઈ પ્રકારે તે માયાના ચક્રમાંથી જ્યારે જ્ઞાન ચર્ચા કરે ત્યારે બ્રહ્માંડ ડોલાવી દે, પણ તેમના શરીર મન વાણી વિકારગ્રસ્ત હોય છે. તેવા ગુરુ બૌદ્ધિક જ્ઞાન આપી શકે નહીં. આવા ગુરુના ચક્રમાં ચેલા ફસાય પછી તેને સદગુરુ પણ છોડાવવા ધારે તો કઠિન કામ છે નથી, પરંતુ સમાધિલક્ષી યોગ સાધનાના સૂત્રો મુક્ત હતા તો કઠિન કામ છે. કારણ કે એવી ઊંડી પકડ પીડિતની અને તથા કથિતની હોય છે. સદગુરુ ન મળે તો જીવને આ વાતનો ખ્યાલ પણ નથી આવતો અને પોતાને સમાધાન થઈ ગયું છે તેવી માન્યતામાં એ જીવન પૂર્ણ કરી નાખે છે. મૃત્યુની પળે તેમને બ્રહ્મજાળનો ખ્યાલ આવે છે. ત્યારે કાંઈ કરવા જેવું કે કહેવા જેવું હોતું નથી. બાકીની વાણીના શબ્દો બીજાનું શોષણ ન કરવા, સ્ત્રી જાતિ સામે કામ વિકારથી ન જોવા ભલામણ છે. રૂપાદે આ વાણીને અગમ જુગની વાણી કહે છે. મતલબ તે વાણી બુદ્ધિ કે વિચારમાંથી આવી નથી. એ મન શૂન્યના પ્રદેશમાંથી આ શબ્દો અનાયાસ ગુરુ કૃપાથી બોલાવ્યા છે. પોતે કોઈ પ્રયાસ કર્યો નથી. બીજી વાણી એ રાવળ માલદેને અમૂલ્ય જીવન મળ્યું છે. તેનો ઉપયોગ આત્મતત્વને ઓળખવા માટે, જાગવા માટે ભલામણ કરતા કહે છે. પદ છે, જીરે તારો આવેલો અવસર્યો ભેળાણો રે, રાવળ માલા જાગો મારા જૂના જૂના જોગી રે. જીરે જીરે જી. રૂપાંદે અહીં ગંગા સતી જેવી જ વર્તમાન પલના મૂલ્યની વાત કરે છે અને ગંગા સતી કહે છે, પાનબાઈ વીજળીને ચમકારે મોતી પરોવો, નહીતર અચાનક અંધારું થાય. આવેલો અવસર્યો ભેળાય એમાં આજે એ જ માલદેને કહેવાનું છે, પરંતુ રૂપાદે બીજી એક વાત સાથે જોડે છે. એ જ કડી કમાલની છે. કહે છે કે જાગો મારા જૂના જૂના જોગી, તમે પૂર્વના જૂના જોગી છો, પરંતુ ભોગના સંગે ભળવાથી મૂળમાં તમે યોગી છે તે જ ભૂલી ગયા છો. હવે જાગો, નહીતર અમૂલ્ય અવસર હાથમાંથી જતો રહે છે. અને પછી પસ્તાવો થશે, કાંઈ થઈ શકશે નહીં. તજે પરમાત્માએ જીવન આપ્યું છે તે અરૂપ સોનાની નગરી છે. એમાં રૂપના કાંગરા છે. એને કર્મમાં બંધાઈને કુકર્મી રૂપી કાંટાની વિકાર રૂપી વાડ ન કરવા રૂપાદે કહે છે. શરીરે કૂપો છે, એમાં મન કસ્તુરી છે. આવી મોંઘી વસ્તુને વિવેકથી વાપરવા ભલામણ કરે છે. પોતાના ઘટમાં પ્રાણરૂપી ઘોડો છે, પછી ધરતી ઉપર પગે શા માટે યાત્રા કરવાની છે? ત્યારે પારકો ગોળ એટલે બીજાની સ્ત્રી માણસને પ્રિય લાગે છે, માટે ચાલવો પ્રાણરૂપી ઘોડા પર સવારી કરી
સંતના શબ્દ જે તરફ ઇશારો કરે ને તે તરફ તેમાં લગાવ થાય છે. જ્યારે પોતાની સ્ત્રી ઘરની ખાંડ જેવી મીઠી હોવા છતાં ખારી લાગે છે, કારણ કે પારકી સ્ત્રી દૂર છે, જેથી દુર્ગુણ દેખાતા નથી. ઘરની સ્ત્રી નજીક છે માટે દુર્ગુણ દેખાય છે. પારકું ખેતર એટલે જેને યોગ ભક્તિ ધ્યાનમાં રસ નથી, તેવા મન મૂકીને ધ્યાન સાધનાના રહસ્યની વાત ન કરવા રૂપાદે કહે છે. તેવાઓને કહેવાથી પસ્તાવાનો વારો આવે છે અને શક્તિ નષ્ટ થાય છે. માલદેને ચેતવણી આપતા રૂપાદે કહે છે કે સાધુડાના ઘરમાં ચોરી મત કરીએ, એટલે સંતોની અનુભૂતિના શબ્દો શીખીને પોતે જાણે છે તે રીતે બોલવા સમજાવવા ઉગી જવું. આજના યુગમાં ઓશો એટલે ભગવાન શ્રી રજનીશની વાણીના શબ્દો 90% વક્તાઓ, કહેવાતા કથાકારો, જ્ઞાનીઓ એ ચોરેલા છે, પરંતુ ક્યાંથી ચોરી કરી છે તે કહી શકતા નથી. ધ્યાન યોગ ભજનના સત્રનો ખ્યાલ ન હોય, અનુભૂતિ ન હોય તો વિનમ્ર થઈ જે જાણ્યું નથી તેની કબૂલાત કરી એ ઘટતી વસ્તુ માંગી લેવી જોઈએ, કારણ કે ચોરી ગમે ત્યારે એ પકડાઈ જવાની છે. અંતમાં રૂપાદે કહે છે, મારા સાધુડા તો અમર લોકમાં એ આનંદથી રહે છે, જ્યાં શરીર મનની જરૂર નથી. સતી રૂપાદેએ દેહ ત્યાગ કર્યો તે સમાધિની ઘટના એ અદ્ભુત છે. રાજસ્થાનના બાડમેર તાબે તિલવાડા જૂનું રણમાં જ્યાં ગેબીનાથના ગુરુ મલ્લીનાથની સમાધિ આવેલ છે, ત્યાં રાવળ માલદે એવું અને દેલુ કુંભાર નામદેવ છીપાએ સતી રૂપાદેને માચાર મોકલી તેઓ સમાધિમાં બેસી ગયા. લુણી નદીને કાંઠે સતી રૂપાદેને રથમાં પહોંચ્યા, ત્યાં રસ્તામાં તેમનો દેહ છૂટી ગયો. આ સમાચાર વાયુ વેગે મારવાડમાં ફેલાય, જેથી સંત સાધુઓ તેમની સમાધિએ આવ્યા. આખી રાત ભજન કીર્તન કરી ઉત્સવ મનાવ્યો. સતી રૂપાદે તથા રાવળ માલદેને અંતિમ વિદાય આપી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય રૂપાદે.